સંજેલી સ્માર્ટ પોલીસ મથકે વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે શાંતિ સમિતિ બેઠક યોજાઈ. આગામી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષીને સંજેલી સ્માર્ટ પોલીસ મથક ખાતે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. વિશ્વ આદિવાસી દિવસ કેમ ઉજવવામાં આવે છે? બિરસા મુંડા અને ગોવિંદ ગુરુના સંઘર્ષને યાદ કરવાનો દિવસ. વિશ્વભરના આદિવાસી સમાજના હકો, સંસ્કૃતિ, પરંપરા, અસ્મિતા અને ઐતિહાસિક યોગદાનને સન્માન આપવા દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ UN દ્વારા આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી, જેથી આદિવાસી સમાજના અધિકારોનું રક્ષણ થાય અને તેમની સંસ્કૃતિ તથા વારસાની નવી પેઢી સુધી પહોંચાડી શકાય. ભારતના આદિવાસી સમાજના ઇતિહાસમાં ભગવાન બિરસા મુંડાનું નામ સ્વર્ણ અક્ષરે લખાયેલું છે. બિરસા મુંડાએ અંગ્રેજ શાસન, શોષણ અને અન્યાય સામે જંગ છેડ્યો હતો. તેમણે આદિવાસી સમાજમાં વ્યાપેલા અંધવિશ્વાસ, કુરિવાજો અને સામાજિક બુરાઈઓ દૂર કરવા માટે પણ જનજાગૃતિ ફેલાવી હતી. તેમના સંઘર્ષ અને બલિદાનને કારણે આજે પણ કરોડો આદિવાસીઓ તેમને ભગવાન તરીકે પૂજે છે. દેશની સંસદ ભવનમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જે તેમના અવિસ્મરણીય યોગદાનની સાક્ષી છે. તે જ રીતે ગોવિંદ ગુરુ આદિવાસી સમાજના મહાન સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે આદિવાસી સમાજમાં શિક્ષણ, એકતા, નશાબંધી અને સામાજિક સુધારાનો સંદેશ આપ્યો હતો. તેમણે માનગઢની પવિત્ર ધરતી પરથી અંગ્રેજ શાસન સામે આદિવાસીઓને સંગઠિત કર્યા હતા. વર્ષ 1913ના માનગઢ હત્યાકાંડમાં હજારો નિર્દોષ આદિવાસીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 1500થી વધુ આદિવાસીઓ શહીદ થયા હોવાનું માનવામાં આવે છે. આ બલિદાન ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષના ઇતિહાસમાં એક કરુણ પરંતુ ગૌરવશાળી પ્રકરણ છે. વિશ્વ આદિવાસી દિવસ માત્ર ઉત્સવ નથી, પરંતુ પોતાના પૂર્વજોના બલિદાનને યાદ કરવાનો, આદિવાસી ગૌરવ જાળવવાનો અને નવી પેઢીને પોતાના ઇતિહાસ, સંસ્કૃતિ અને મહાન વીર પુરુષોના આદર્શોથી પરિચિત કરાવવાનો દિવસ છે. આદિવાસી સમાજે આ દિવસ શાંતિ, એકતા, કાયદાનું પાલન અને ભાઈચારાની ભાવના સાથે ઉજવવો જોઈએ. પરંપરાગત પહેરવેશમાં ગૌરવપૂર્વક ભાગ લેવો, પરંતુ કોઈપણ પ્રકારના હથિયારો, સ્ટન્ટ, અફવાઓ અથવા સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટથી દૂર રહી સમાજની પ્રતિષ્ઠા જાળવાય તે દરેકની જવાબદારી છે. લાઈવ ન્યૂઝ સંજેલી, મહેન્દ્ર ચારેલ.